વિજાપુરમાંથી નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ। રક્ષાબંધન અને શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઈ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણાના ફૂડ વિભાગ દ્વારા ખાનગી બાતમીને આધારે રેડ કરવામાં આવી। વિજાપુર હિંમતનગર હાઈવે પર આવેલી આવકાર વેરહાઉસ ખાતે આવેલી ડિવાઇન ફૂડમાં રેડ કરવામાં આવી હતી। ₹1,29,800ની કિંમતનું 649 કિલો પનીર તથા ₹32,130ની કિંમતના 238 કિલોગ્રામ પામોલીન તેલનો જથ્થો મળીને કુલ ₹1,61,930નો જથ્થો સીઝ કરાયો હતો। આ બનાવનું કવરેજ કરવા ગયેલા G24 કલાકના પત્રકાર તેજસ દવે પર ફેક્ટરીના માલિક દિનેશ પટેલ દ્વારા હુમલો કરી ગાળાગાળી કરીને કેમેરા તોડી નાખવાનો પ્રયાસ કરવા સાથે સાથે કેમેરામેનને પણ બચકા ભરીને ઈજા પહોંચાડી હતી। હાલ ઈજાગ્રસ્ત કેમેરામેન સારવાર હેઠળ છે। હુમલા બાબતે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। સવાલ એ ઊભો થાય છે કે છાસવારે પકડાતી નકલી ચીજોની ફેક્ટરીઓ ચલાવવા પાછળ કોના હાથ હશે? નકલી ફેક્ટરીઓના માલિકો સામે અત્યાર સુધીમાં કેવી કાર્યવાહી કરવામાં આવી અને ડિવાઇન ફૂડના માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? રિપોર્ટર આશીષ પટેલ, મહેસાણા। ગઈકાલે ફૂડ વિભાગ દ્વારા ડિવાઇન ફૂડ નામની જે આવકાર કહી શકાય કે વેરહાઉસમાં જે સ્થિત ડિવાઇન ફૂડ છે ત્યાં આગળ ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। તેના સંદર્ભે આજે હું મીડિયાનો અહેવાલ જે સમાચારનો અહેવાલ તૈયાર કરવા સવારે આવ્યો હતો। સવારે આવ્યા દરમિયાન મારી સાથે અન્ય એક મીડિયાકર્મી પણ હતા, અમે સાથે હતા, અહેવાલ બનાવી રહ્યા હતા। તે દરમિયાન માલિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા માલિક ઉશ્કેરાઈ ગયો હતો અને તેને જે છે તે કેમેરાને જે છે તે કેમેરાને તોડવાનો પ્રયત્ન કર્યો હતો। સાથે સાથે મારા માઇકનો કેબલ ખેંચી લીધો હતો અને મારા જોડે અસભ્ય વર્તન કરી ગાળાગાળી પણ કરી હતી। સાથે સાથે મારો વાયર તોડીને વાયર ખેંચીને માઇકમાંથી અને કેમેરામાંથી વાયર ખેંચીને તેને મારો જે કેમેરામેન છે તેના ઉપર વાયર વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેના સાથે ઝપાઝપી કરી હતી। તેનું ગળું પણ દબાવ્યું હતું। ગળું દબાવ્યા બાદ તેને જે છે તે મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। વારંવાર તેને છોડવા છતાં તે માલિક જે છે તેને છોડી નહોતો રહ્યો। સમગ્ર મામલે હાલમાં તો મેં વિજાપુર પોલીસ મથકે આ દિનેશ પટેલ નામના જે ફેક્ટરીના જે સંચાલક છે તેના સામે હાલમાં ફરિયાદ નોંધાવી છે અને જે અમારો ઇજાગ્રસ્ત કેમેરામેન છે તેને હાલમાં વિજાપુરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યો છે।